છો મિત્રો? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો મિત્રો અમે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે 8 વાગે. જો ભાઈ આજનો બ્લોગ હું બનાવવાનો છું. મારા પપ્પા ગયા છે બહાર અને તમને આ વિડીયોની ક્વોલિટી થોડીક સારી નહીં લાગતી હોય, અવાજ થોડોક ધીમો આવતો હશે, કેમ કે ભાઈ હું મારા મોબાઈલથી બ્લોગ બનાવું છું અને મારા પપ્પાનો મોબાઈલ મોટો છે એટલે એમાં અવાજ સારો આવે. તો મિત્રો આજનો બ્લોગ રેસીપીવાળો થવાનો છે, કેમ કે આજે રાતે અમારે બધાને ભૂંગળા બટેટાનો પ્રોગ્રામ કરવાનો છે. તો મિત્રો એન્ડ લગી વિડીયો જોતા રહેજો અને જોઈએ આપણે કેવી રીતના ભૂંગળા બટેટા બને છે. જો અહીંયા બટેટા આપણે બાફી લીધા છે. જો બટેટા બફાઈ ગયા છે અને ડુંગળી બધી વઢાઈ ગઈ છે અને આપણે સીધું શું કરવાનું છે હવે મમ્મી? શું કરવાનું છે? ભૂંગળા બટેટાનો પ્રોગ્રામ કરવાનો છે. હવે ભૂંગળા હજી તરવાના બાકી છે અને બટેટા થોડાક હજી બનાવવાના બાકી છે. લસણિયા બટેટા બનાવવાના છે. તો મિત્રો જોતા રહીજો તમે વિડીયો કેવા બને છે ભૂંગળા બટેટા. ડુંગળી કપાઈ રહી છે. હાલો ડુંગળી કાપવા. તો ભાઈ અહીંયા આપણા બટેકા થઈ ગયા છે. મારા મમ્મી ખાઈને બતાવે. તો અહીંયા ડુંગળી ને મરચાં તૈયાર થઈ ગયા. વાય થઈ ગયું. અહીંયા થઈ ગયું. અહીંયા ડુંગળી વાટે લીલી ડુંગળી. તો હવે આપણે કોથમીર વાટી લઈશું. હવે કોથમીર સંભાળી લઈશું. તો ફાઇનલી મિત્રો આપણું ગ્રેવી છે એ તૈયાર થઈ ગયું છે. હવે ખાલી એમાં બટેટા અને લીંબુ નાખવાનું બાકી છે. ખાલી મસ્ત મજાનું ગ્રેવી. Mix.
ફાઇનલી મિત્રો આપણા સરસ મજાના બટેટા તૈયાર થઈ ગયા છે. હવે ખાલી ભૂંગળા તરવાના બાકી છે. જો એકદમ મસ્ત ગ્રેવી મસ્તીના ભૂંગળા બટેટા ખાવાના છે. ખાલી પાપડ તરવાના બાકી છે. જોતા રહીજો વિડીયો. તો મિત્રો ફાઇનલી જો આપણા આ ભૂંગળા તરવાના છે. આ મોટા ભૂંગળા છે અને એક આ નાના ભૂંગળા છે. જોઈ બેમાંથી કયા સારા આવે છે. અને આ પાપડ લીધા છે મારા પપ્પાએ. આ પાપડે મસ્ત આવે. એક ટ્રાય કરજો. ભૂંગળા બટેટા આરે ખાવાની બહુ મજા આવે. તો જોતા રહેજો મિત્રો વિડીયો આપણો. કંઈક મજા આવે ખાવાની. તો આપણા ભૂંગળા તળાઈ ગયા છે. જો ભાઈ આપણા છે ને ભૂંગળા તૈયાર થઈ ગયા છે. હવે મારા મમ્મી રહ્યા ને પાપડ તળી રહ્યા છે. જો મસ્ત ફાફડા જેવા પાપડ થાય છે. મોટા મોટા ભૂંગળા તરાઈ ગયા છે ને. જો પણ આ વાટકા જેવા થઈ જાય ને. આમ ગોળ થઈ જાય. આમ હું બાકી ભૂંગળા બટેકા કોણે બનાવ્યા? મારી મમ્મી તે બનાવ્યા? ચાકુ? ચાપા કેવા બીના વાહ, મજા આવી ગઈ હો ભાઈ. એક નંબર. હકીકતમાં બહુ મજા આવી. બટાકા એટલે બટાકા. આ પાપડમાં મજા ન આવી. ભૂંગળા મજા આવી. ભૂંગળા હારા રે. ભૂંગળા મસ્તી ના હારે. ભૂંગળામાં ટ્રાય કરીએ. આ એ લાગે છે અને આ નોર્મલ ઓછા છે. ભૂંગળા બટેકા રવિવાર છે અને ખરેખર એક નંબર બન્યા છે અને ખાવાની પણ ખૂબ મજા આવી રહી છે અત્યારે. તો કન્ટિન્યુ આપણે ભૂંગળા બટેકા ખાશું. નયનભાઈ ખાઈ રહ્યા છે. કેવા બન્યા ને એનું